બોટાદ જિલ્લાના માલપરા ગામના પ્રાકૃતિક ખેડૂતે કૃષિની સાથે સાથે 52થી વધુ પુસ્તકનું લખાણ કરી અન્ય ખેડૂતોના માર્ગદર્શક બન્યા. વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાના માલપરા ગામે રહેતા ભીંગરાડિયા હિરજીભાઈ કે જેઓ છેલ્લા 58 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે, પોતે ખેતીની સાથોસાથ લખવાનો પણ શોખ ધરાવે છે અને પોતે પોતાના અનુભવ જ થી લખાણ લખ્યું છે અને કોઈ પણ અન્યની કોપી કે કોઈ પણ લખાણનું લાઈન લીધી નથી અને પોતે પોતાના અનુભવને આધારે જ 52 જેટલા પુસ્તકો લખ્યા છે, જેથી પોતે 52 જેટલા પુસ્તકો લખી અન્ય ખેડૂતોને પણ નિઃશુલ્કપણે અર્પણ કરે છે. આ પુસ્તિકામાં પોતે ખેતી દરમિયાન થયેલ અનુભવ વિશે વર્ણન કર્યા છે અને જેમાં તેઓએ સફળતા અને નિષ્ફળતાના બંનેનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તિકા લખતા હોવાથી તેનું અનેકવાર સન્માન કરવામાં આવ્યું છે, તેમજ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. રોકડ પુરસ્કાર પોતે નવી નવી પુસ્તિકાઓ બહાર પાડવામાં પણ ખર્ચ કરે છે, તેમાંથી ઘરમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો કરતા નથી. અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બને અને અન્ય ખેડૂતોને ખ્યાલ આવે એવા લખાણો લખી અને પોતાના અનુભવના આધારે લખાણ લખી અને લોકોને આપી રહ્યા છે, જેમાં પર્યાવરણને લગતા, હવામાનને લગતા, વરસાદને લગતા, કૃષિ સાથે સંકળાયેલા જેવા અનેક વિષયો પર હિરજીભાઈ ભીંગરાડિયા પોતે પુસ્તકો લખે છે. હિરજી ભીંગરાડિયા, મારું ગામ માલપરા. એ મનમાં એક કામ કરતા કરતા આજે 58 વર્ષથી ખેતીની સાથે સંકળાયેલા છે. એની સાથે ગાયો આવે, એની સાથે પંખીઓ આવે, એની સાથે જમીનના જીવડાઓ આવે, હવામાં ફરતા પતંગિયાઓ આવે, ખેતીના પાકના રોગ જીવાત આવે અને પર્યાવરણને લગતું હવામાન આવે, વરસાદ આવે, આ બધા વિષયો કૃષિની સાથે સંકળાયેલા છે. એટલે જે વિષયમાં જે અનુભવ થયો હોય એ અનુભવને લખાણના રૂપમાં અમે ફેરવ્યું છે. એટલે આવા તો ખેતીની સાથે સંકળાયેલા ઘણા બધા મુદ્દાઓ છે. કોઈ લખાણમાંથી એક લીટી ક્યારેય મેં લીધેલી ન હોય. આપણને મનમાં સૂઝ્યું કે આ કોઈ વિષયમાં નાપાસ થયા, પ્રયોગો ઘણા કર્યા છે, નાપાસ થયા હોય એનો પણ અનુભવ રજૂ કરું છું અને જે પાસ થયા હોય, ક્યાંક સફળ રહ્યા હોય તો એના અનુભવો બધા પુસ્તક દ્વારા, રેડિયો દ્વારા, લખાણ દ્વારા બધે આપતા હોય છે, જેથી કરીને ક્યાંક નાપાસ થયા હોય તો એને ખબર પડે કે આમાં હિરજી ભીંગરાડિયા અને ગોદાવરી ભીંગરાડિયા નાપાસ થયા છે. આપણે જરાક એ વિષયમાં વધારે ઊંડાણથી તપાસવું જોઈએ. આવી રીતે ગાયો રાખીએ છીએ તો ગાયોને કેવી રીતે સાચવવી, એમાંથી વધારે સેન્દ્રીય ખાતર કેમ મેળવવું, એને વિશેના લખાણો અમારી પાસે હોય. તે ઉત્તમ ખાતર કેવી રીતે બનાવવું, ખેતીની પદ્ધતિઓ કઈ આપણે કયા સાધનો અંદર વાપર્યા હોય તો ફાવે આપણને. એટલે ખેતીનું કામ કરતા કરતા જે કઈ અનુભવો થતા હોય એને વિશેના લખાણોની જ પુસ્તિકાઓ બધી છે. અને એ આજે 52 પુસ્તિકાઓ અમારી હમણાં છેલ્લે 9 પુસ્તિકા ગઈ 14 તારીખે અમારી પ્રસિદ્ધ થઈ. એમ કુલ 52 પુસ્તિકાઓ અમારી પ્રસિદ્ધ થઈ છે. બધી આજે હાજર નથી રહી, પણ 24 પુસ્તિકા એવી હજી આજની તારીખમાં છે કે કોઈ કે તો અમે આપીએ છીએ. મોટા ભાગની અમારા જે સન્માનો થયા છે એવા 5-6 સન્માન એવા થયા છે કે 51 હજાર રૂપિયા પણ આપણને મળ્યા હોય તો એ અમે ક્યાંય રોટલા ખાવામાં નથી વાપર્યા, આ બધા પુસ્તકોમાં વાપર્યા છે. અને કેટલાયને ફ્રી પુસ્તકો આપ્યા છે. બોલકી વાડીનો સજીવ સંસાર, એની અંદર તમે એક આગંતુક દરવાજે આવે છે અને વાડીના અંગો બધા વાત કરે છે, વાડીનો પાણીયારું વાત કરે છે, વાડીના પ્લોટ, લીંબુડી બોલે છે, લીમડો બોલે છે, એવી રીતે જમરૂખડી બોલે છે, વાડીનો મોર બોલે છે, એના પંખે ખિસકોલી બોલે છે. એવી રીતે વાડીની અંદર જે છે એના મજૂરો બોલે છે અને વાડીનો પરિચય મહેમાનને ચારે બાજુથી આપે છે. એવું સૌથી પહેલા એ લખાણું છે. પછી બીજું પાણી પ્રશ્ને દેખાડીએ આપણું પાણીને સંગ્રહ કેમ, એનો ઉપયોગ કેમ, એને લગતું છે. એ પુસ્તકનું નામ છે પાણી પ્રશ્ને દેખાડીએ આપણું પાણી. એક પુસ્તક એવું લખ્યું છે છેલ્લે હમણાં કે સ્મરણ કરતા મસ્તક નમે. એ જેની પાસેથી એવા ગુરુજનો છે, એવા વડીલ મુરબ્બીઓ છે કે જેની પાસેથી અમને ઘણું પામ્યા હોય, એની પાસેથી કોઈની પાસે તંદુરસ્તીની વાત પામ્યા હોય, કોઈની પાસે ખેતીનું પામ્યા હોય, કોઈની પાસે જીવન કેવી રીતે જીવવું એના મંત્રો મળ્યા હોય તો એ બધા ગુરુ સ્થાને છે. ફૂલ છોડો એવા બધા વિષયો ઉપરના અનુભવના લખાણો અમારા બધામાં પ્રસિદ્ધ થયા છે.